બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે બોમ્બે બહાર મુખવાસ બનાવતા શીખીશું. સ્ટેપ 1, એમાં આપણે લીધું છે 1/4 કપ વરિયાળી, 1/4 કપ આલમંડ અને 1 ટેબલ સ્પૂન ડેઝિકેટેડ કોકોનટ ખમણ. આને આપણાને ઘીમાં રોસ્ટ કરવાનું છે. આપણે આ પેન લીધું છે, એમાં આપણે એ હાફ ટેબલ સ્પૂન ઘી નાખવું છે. હવે આપણે આમાં આપણા જે સીડ્સ છે એ નાખશું. આ આપણે આપણા વરિયાળી, બદામ અને ખમણ નાખી દીધું છે. આને આપણાને રોસ્ટ કરવાનું છે 3 to 5 મિનિટ્સ. ઓકે, 3 to 5 મિનિટ્સ આને રોસ્ટ કરવાનું છે. ફ્લેમ આપણી લો અને મીડિયમના વચમાં જ રહેશે. આને રોસ્ટ થઈ જાય, આ જે બદામ છે આપણી સ્લાઇટ બ્રાઉન થઈ જશે, જે વ્હાઈટ પાર્ટ છે. ઓકે, આપણે આને બોલમાં નીકાળશું. તો બોલમાં પહેલાં ટિશ્યુ પેપર યા બટર પેપર મૂકી દઈશું અને પછી આપણે આ નાખશું, તાકી જે એક્સેસ ઓઇલ હોય એ સોક કરી લેશે. ઓકે, 3 to 5 મિનિટ આને ડ્રાય રોસ્ટ, આપણે ઘી રોસ્ટ કરશું અને પછી આપણે આને બોલમાં નીકાળી દઈશું અને ઠંડુ થવા દઈશું. આ આપણે આમાં આપણી બદામ, વરિયાળી અને ખમણ એડ કરી દીધું છે. આને આપણે 3 to 5 મિનિટ્સ માટે રોસ્ટ કરવાનું છે. આપણી ફ્લેમ લો અને મીડિયમના વચમાં રહેશે. આ રોસ્ટ થઈ જાય પછી આપણે એક આને બોલમાં નીકાળી લઈશું. બોલમાં આપણે બટર પેપર યા ટિશ્યુ પેપર બિછાવી કાઢજો, પછી આ નાખજો, તાકી જે એક્સેસ ઘી હોય એ સોક થઈ જાય. ઓકે, સ્ટેપ 2, આપણે 1/4 કપ ધાણાદાળ લીધું છે. આ આપણે પેનમાં લીધું છે અને ડ્રાય રોસ્ટ કરવાનું છે 60 to 90 સેકન્ડ્સ તક. ફ્લેમ આપની એઝ ઓલવેઝ લો અને મીડિયમ ફ્લેમના વચમાં રહેશે. અને ડ્રાય રોસ્ટ થઈ જાય પછી આપણે આને એક બોલમાં નીકાળી દેવાનું છે. ઇમ્પોર્ટન્ટ, આપણે જે ડ્રાય રોસ્ટ કરશું અને જે ઘી રોસ્ટ કરશું એ બેને આપણે અલગ રાખશું, બે અલગ બોલમાં નીકાળશું. આ સ્ટેપ 1માં આપણને ઘી રોસ્ટ કરવાનું છે અને સ્ટેપ 2માં આપણને ડ્રાય રોસ્ટ કરવાનું છે. આ આપણા બેવે મસાલા, આ આપણા બેવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે. નેક્સ્ટ આપણે શું કરશું? આ આપણા બે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે. હવે આપણે આને મિક્સ કરીશું અને આમાં આપણે આપણી જે સલ્લી સોપારી છે એ એડ કરશું. અને જે કશ્મીરી મસાલા છે આપણે એ એડ કરશું અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણે બરાબર મિક્સ કરી લીધું છે અને આ આપનું બોમ્બે બહાર મસાલા રેડી છે. આને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરજો. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો એસએમબી હુનરના યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.